અગાઉ મેં 5 વિધર્મીઓ વિરુદ્ધ પાલનપુર કોર્ટમાં ફરિયાદ આપેલી, તો એમાં 3 આરોપી પકડાયા હતા અને 2 આરોપી બાકી હતા. તો એ 2 આરોપી મને ફોન દ્વારા મારો કોન્ટેક કરી મને વારંવાર ધમકીઓ આપતા કે તું કેસ પાછો ખેંચી લે, યા તો તારી છોકરીઓ ઉપાડી લેશું અને યા તો તને જાનથી મારી નાખશું, એમ વારંવાર ધમકીઓ આવતી. પછી એની ફેમિલી, એના પરિવારવાળા બધા મળીને મારો કોન્ટેક કર્યો અને અખ્તર જોડે વાત કરી કે તું એને અપનાવી લે, અમે બધી રીતે એને રાખશું. તો અખ્તર મને પત્ની તરીકે અને મારા બાળકને પણ અપનાવવા તૈયાર હતો. એ સમયે હું 4 મહિના ગર્ભ હતી. તો એના પછી અમે હાઈકોર્ટ પ્રેસિંગ દાખલ કરી. અખ્તર છૂટીને બહાર આવ્યો તો અખ્તર બધી રીતે મને અપનાવવા તૈયાર હતો, એમ કહીને મને પેગ્યા લઈ ગયા એના ગામે લઈ ગયા. પછી આ લોકોએ મારી જોડે 2 દિવસ સારું રાખ્યું, પછી ફરીથી એનું એ જ વર્તન ચાલુ કરી નાખ્યું. મને ધાક ધમકી આપવી, મને મારપીટ કરવી, મારા બાળકને મારા પેટ ઉપર લાતો મારવી, આ બધું એ લોકોએ ફરીથી ચાલુ કરી નાખ્યું. અને અગાઉ જે મેં ફરિયાદ કરી હતી એમના જોડે મારા અને અખ્તરના વિડીયો હતા. તો એ વિડીયોના આધારે એમના ફેમિલીવાળા, એમના સગા સંબંધીઓ આ બધા મળીને વિડીયો દ્વારા મને બ્લેકમેલ કરતા કે અમે જેમ કહીએ એમ તું કર, નહીં તો તારા વિડીયો અમે વાયરલ કરી દઈશું, એમ કહીને ફરીથી આ લોકો, એના ઘરના સભ્યો, એના સગાવાલા આ બધા મળીને મારી જોડે બલાત્કાર પણ કરેલો છે અને મારી જોડે ધર્મ પરિવર્તન પણ કરાયેલું છે. ધર્મ પરિવર્તન કરાયા પછી આ લોકોએ મને એવી ધમકી આપી કે તારી બંને છોકરીઓને તું લાવી દે, યા તો પછી અમે એને ઉપાડી લઈશું અને એની તારી બંને છોકરીઓને લાવી અને અમે એને મુસલમાન બનાવીએ અને અમે મારા મુસ્લિમ ધર્મ છોકરીઓને અપનાવી દઈએ. તો બસ એના ડરથી હું બહુ ડરી ગઈ. મારી જોડે કોઈ રસ્તો નહોતો કે હું કોઈનો સહારો લઉં. ત્યાર પછી આ લોકો વારંવાર મારી જોડે દુષ્કર્મ કરતા, વારંવાર મને ધમકીઓ આપતા, વારંવાર એના પૂરા પરિવાર મળી અને મને મારપીટ કરતા. અને હાલ બી આ બધા જે આરોપી છે એમના વિરોધ મેં ફરીથી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે. અને હાલ બી એ લોકોના બધાના ફોનમાં મારા નગ્ન ફોટા અને વિડીયો પણ છે. તો આ વારે ઘડીએ મને ધમકી પણ આપે છે. એમાં આ લોકોની જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને સરકારને બસ આટલી જ મારી વિનંતી છે કે બસ જલ્દી મને ન્યાય અપાવો. જો આ લોકો આવી રીતે કરશે તો અખ્તર, પછી સલીમ, આરિફ અને ઇલિયાસ, આ લોકોના બધાના ફોનમાં ફોટો છે અને મેં ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ નોંધાવેલી છે. અને જો આ લોકોને જલ્દી પકડવામાં નહીં આવે તો આ લોકો બીજી કોઈ પણ છોકરી, હિન્દુ છોકરીને ફસાવીને આ લોકો આવી રીતે કરે જ છે. એમનો ધંધો છે. અખ્તર સારી સારી છોકરીઓ પણ ફસાવે છે, એમના જોડે હની ટ્રેપ બી કરાવડાવે છે. એટલે સરકારને મારી એટલી જ વિનંતી છે કે આ લોકોને જલ્દી સજા અપાવો.